જય જિનેન્દ્ર. હું નમ્રતા શાહ ચિરાગ ગુટકાની સાથે આજે આપણે માણી રહ્યા છીએ ગોપાલનગર પ્રતિષ્ઠા મહોત્સવ. અત્યારના આપણે મળશું રાજુલ ગ્રુપ ગોપાલનગરની દીકરીઓને. આપણી સાથે અત્યારના છે જાગૃતિબેન નાગડા, લીના હરિયા, ડિમ્પલ ગુટકા. તો હવે આપણને લીનાબેન, તમારું આ ગ્રુપ કેવી રીતના બન્યું? અમારું ગ્રુપ બનતા બનતા એમ કહીએ તો એક અમારા જે પાઠશાળા અમને ભણાવતા હતા મધુબેન, એમને એક દીકરીને ફોન કર્યો અને એક દીકરીના ફોનથી બીજી દીકરી ને એવી રીતે ચેઇન બનતો ગયો અને એ ચેઇન અમારો 96 દીકરીઓને અમે ભેગા કરી લીધા વિધિન 15 દિવસની અંદર જ. વાવ, વેરી નાઇસ. 15 દિવસની અંદર 96 દીકરીઓ એટલે અચીવમેન્ટ બહુ મોટી કહેવાય. ખૂબ ખૂબ અનુમોદના છે એની માટે. એમાં બેંગ્લોર, જામનગર, બારગામની બી બે ત્રણ દીકરીઓ છે. ઓકે, જેમ ચિરાગ ગુટકા આપણા વર્લ્ડ ફેમસ છે એવી રીતના અમારા ગોપાલનગરની દીકરીઓ પણ વર્લ્ડમાં ખૂણે ખૂણેથી જેટલી બી દીકરીઓ છે, આઈ થિંક આ કેટલા યર્સમાં છે? 96 કયા યર્સ સુધી છે? 1995 થી 2015 સુધી. વાવ, 95 તો ખાલી આટલામાં જ છે, એની આગળ પાછળની તો આપણી બધી બાકી જ છે. વેરી ગુડ, બહુ સારું અચીવમેન્ટ છે. તો તમારું આ રાજુલ ગ્રુપ કે નામ કેવી રીતના પડ્યું? અમે એ છે ને બે દીકરીઓ એ લોકોએ બે ત્રણ નામ સોચીને રાખ્યા અમે. પછી એના પછી અમને કન્ફ્યુઝન થતું હતું, તો અમે પરમ પૂજ્ય આચાર્ય જય ધર્મ સુરેશ્વરી મહારાજા પાસે ગયા, તો એમણે અમને આ નામ આપ્યું. સરસ. રાજુલ ગ્રુપ બહુ નામ સારું છે. નેમ રાજુલની જોડી કહેવાય. એટલે આજે નેમનાથ દાદા અને આ રાજુલ ગ્રુપની દીકરીઓએ બહુ સરસ એવો લાભ લીધેલો છે. તો તમને આ લાભ મળ્યો તો તમને કેવું લાગે છે અત્યારના જાગૃતિબેન? બહુ સરસ કે આવું પૂજનને ફર્સ્ટ ટાઈમ કર્યું છે અમે લોકોએ, અને બધાને ભેગું કરીને આવું બધું કરવું એટલે બહુ જ મજા આવી ગઈ. એમ કે સકસ્ત્ર પૂજન આટલું સરસ લાભ મળ્યું, ટ્રસ્ટી લોકોએ અમને આટલું સરસ બધી રીતથી અમને આમંત્રિત કર્યા. આમંત્રણ કર્યું. બહુ જ સરસ લાગ્યું. હું પણ એક રાજુલ દીકરીઓની જ માંથી જ એક દીકરી છું. આ ગ્રુપની એક વિશેષતા છે, આ ગ્રુપમાં કોઈ હેડ નથી. બીજી વસ્તુ, આ ગ્રુપની એક બીજી વિશેષતા એ છે કે દીકરીઓ ડિસાઈડ કરે, બધી એકજૂટ થઈને રહીએ. અને થેન્ક યુ સો મચ ફોર ટ્રસ્ટી ગ્રુપ, ગોપાલનગર ટ્રસ્ટીઓ, ગોપાલનગરના વડીલો તેમજ ગોપાલનગરના રહેવાસીઓનો ખૂબ ખૂબ આભાર કે અમારું નાનપણ અમને પાછળ યાદ કરાવી દીધું. એની સાથે સાથે જાગૃતિબેન, લીનાબેન, ડિમ્પલબેન, અગર હું ખોટું ન કહું તો મને લાગે છે કે લગ્ન પછી જે દીકરીઓ મળી નથી, આ પ્રસંગમાં પહેલી વાર મળી હશે. ઘણી દીકરીઓ એવી છે, હે ને? તો આ માહોલ જોઈને અમને એટલો આનંદ થાય છે કે અમે 2 દિવસથી હજી અહીંયા જ છે, ઘરે જવાનું મન જ નથી થતું. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે ટ્રસ્ટીઓને, ખૂબ ખૂબ અનુમોદના છે કે અમને યાદ કરી. ધન્યવાદ. જય જિનેન્દ્ર.